પાણીમાં જ પડવાનું હોય એમ જો હે ને ભેહુંને પાણી બહુ ગમે એમ થઈ નથી કહેતા ગઈ ભેંસ પાણી મેં જા ગઈ ભેંસ પાણીમાં બધું રામ નામને છે વરવાડા ફેમિલી કેમ છો મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં છે ને વહેલી સવારમાં ઉઠીને અત્યારે ધાબે કીધું લોક સવારમાં ચાલુ કરી દેવો છે. અત્યારમાં છે ને આપણે આવી ગયા ધાબે. દિવસે બહુ પછી ટાઈમ નથી રહેતો તો એવું થઈ જાય મોડું થઈ જાય. તો અત્યારે કીધું એટલે સવારમાં છે ને બ્લોગ ચાલુ કરી દેજો. બ્લોગ ચાલુ કરવાનું આપણે ધાબે ચડી ગયા. ત્યારે જો વાતાવરણ કહીને તો એકદમ વાદળ છાયું થઈ ગયું છે બધી બાજુ. વાદળા જ થઈ ગયા છે. ત્યારે વરસાદની જરૂર છે ફૂલ પણ આવી જાય ને તો સારું થઈ જાય. કારણ કે માલઢોરને ને માણાને બધાને અત્યારે જરૂર છે વરસાદની. કારણ કે વાવી દીધું હોય એની માથે હજી વરસાદ નથી થયો એટલે એ બધું પણ ફેલ થાય એવું પોઝિશન થઈ ગઈ છે બધાની અત્યારે. અને માલઢોરને જે કંઈ ખડ ને એવું કંઈ ઉગ્યું નથી એટલે એને નીણમાં ને એવું બધું જે કેવરાવે છે. તો જો વરસાદ થઈ જાય ને તો બધાથી ને સારું રહે. ને અત્યારે ફરતી બાજુ બધી પવન શકી બતાવું તમને. આમ જો આ બધી પવન શકી અમારા ગામની ફરતે છે ને એ બધી પવન શકી તમને બતાવું અત્યારે. અને અત્યારે એને ટાઢા ભરે છે ને આ પવન શકી બધી અવાજ પણ એવડો કરતી હોય. કારણ કે વાતાવરણ એકદમ શાંત હોય ને સવારનું એટલે બધી પવન શકીનો અવાજ અત્યારે તમને જો આવતો હોય તો આમાં. બાકી મને તો અત્યારે આવે જ છે આનો અવાજ અહીં સંભળાતો જ હોય. તમને અત્યારે સંભળાય તો હશે. તો બધી પવન શકી અવાજ એકદમ કરે છે એટલો બધો શોરનો. અને હવે આપણે છે ને નીચે જવામાં તો પગથિયા ઉતરવા પડશે. તો ચાલો ઉતરતા જાય અહીંથી પગથિયા. અને આ બાજુ જો મારે જોકમાં જો ઘેરા બકરાને એને દોવાનું કામ ચાલુ છે અત્યારે. તો અહીંયા જો ઘેટા બકરાને દોવાનું બકરાને દોવે છે મારા ભાઈ. અને આપણે એલા જેવી નીચે હવે નીચે શું પોઝિશન છે હમણાં જઈને બતાવું તો હજી તો હું અમારે આપણે બધા ઉઠી ગયો. કારણ કે આપણે ગાયોની દોવાનું એટલે આપણે ઉઠી ગયા હોય. પણ અત્યારે અમારે છે ને છોકરાઓ જે બધા ઉતા છે અહીંયા તમને બતાવી દઈએ એક ઝલકતી ઓર છે. જો અમારી એનસીબેન ઉતા છે. એનસીબેન જો હજી તો નીંદર ઉભરી છે આંખોમાં બધાને. હજી ન ઉઠે ને મારા માહિરભાઈ આમ જોઈ લો. માહિરભાઈ એ માહિરભાઈ એની ફૂલ નીંદર છે અત્યારે. અમારા હારુબેન આમ જો હા ભાઈ છે હમણાં બધાને નિહાળ થોડી ખવાની છે. ઉઠવું પડે ને આને જો હારુબેન હા જાઉં છે ને હારું એ નહીં હોય છે અત્યારમાં. છે અમારા ભાઈ બા તમે શું કામ બા શું કામ કર્યું અત્યારે તમે? સાઈઝ થઈ ગઈ. જો સાઈઝ ફરી ગઈ એટલે અમારી બા સાઈઝની એને વધુ એટલે સાઈઝમાંથી માખણની લઈ લે આપણે. જો સાઈઝ થઈ ગઈ તમને બતાવી દઉં થોડી. માખણ સાઈઝમાં માખણ આવી ગયો એ સાઈઝ વધારીને એનું કામ કરી લે. ને આપણે જવાનું છે ડેરી. તો આપણે ડેરી બાજુ નીકળી. કારણ કે આપણે ફૂલ ટાઈમ થઈ ગયો છે ડેરીએ જવાનું. ચાલો પછી આગળ પાછળ દિવસે મળશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેશે. ને અમારી જિંદગીમાં શું શું બને છે બધું તમને બતાવતા રહેશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેશે. આપણે તો ડેરીથી દૂધ ભરીને અત્યારે છે ને પાછા ઘરે આવી ગયા. ઘરે જાઓ ઘરના કામમાં તો બધા ગાયોને હમણાં છોડવાનું થાય. કારણ એને સીમમાં જવાનું થાય. મારી બાજુ અમારે હંજવારી પોતાનું બધું કરે છે. આ બાજુ પોતાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા મારા હારુબેન જો તૈયાર થઈ ગયા છે. એને જવું છે અમારે. ક્યાં જવું છે? બાલ મંદિરે. તો એને મારે જો મૂકવા જવાના છે. હે દિવ્યાને હારે જાય ને પછી લેતી જાય ને. હા તો હાલો અમારે જો એને મૂકવા જાય છે બાલ મંદિરે. એને અમારે પહેલો દિવસ છે ને બાલ મંદિરનો. આપણે કાં હજી નહીં જો તો પહેલો દિવસ છે ને બાલ મંદિરનો. ચાલો અમે હારુબેન આંગણવાડી મૂકી આવી. આંગણવાડી કારણ કે હવે એને ચાલુ થઈ ગઈ છે. તો આંગણવાડી મૂકી આવી પછી આગળ મળવી. આપણે અમને ને ગાયોને ભેહું પાવા નીકળી ગયા છે. અમારા ગામના તળાવ હેલા જઈએ છો. ગાયોને મોર મોકલી દે. ભેહુંને વાહે રાખી કંઈ પાણી ડોળી નાખે ને પછી જઈને પાણી પડવું હોય એટલે ગાયોને હાકીને ભેહુંને હાકલી રાખે છે ઘડી.
બાકી અહીંયા પી લીધું છે. આ બધા જો તળાવમાં ઉતરી ગયા છે. મારે જોઈ લે બધી ગાવું કેવી. તો એક પાડી વી બી રે બધી તો પાણી પીવા મળી. ઓ હે વરસાદ થઈ ગયા પછી તળાવ ભરાઈ ગયું છે. સારું છે થોડુંક. પાણી બધાને મળી રહેશે હમણાં. સારું ગાયોને એને. હા હા તે પી લીધું હો. બીજાને પીવા દે હવે. પી લો નિરાતે પાણી. ચાલ આ ભેહું આવી ગયા બધી હમણાં જોવો તમે એની અંદર ઉતરશે કે એને સીધું પાણીમાં જ પડવાનું હોય એમ જો હે ને. ભેહું ને પાણી બહુ ગમે એમ થઈ નથી કહેતા ગઈ ભેંસ પાણી મેં જા ગઈ ભેંસ પાણીમાં બધું જોઈ લે કેમ આડાવળી જોઈ લે કેમ મંડાણીઓ છે. બેજી પાણીમાં આમ જોઈ લે. પણ ભેહું ને પાણી વાલું બહુ. વરસાદ આવે ને એટલે બહુ વાલું હોય આને તો. હા ગાને હોત પાણી વાલું છે મારે. ઓલે ભેંસ તો આમ જો સબરું હોય ભેહુંનું પણ આમ તરતા એને આવડી છે. આપણને તરતા ન આવડતું પણ આને તરતા જ આવડી છે. હા તો હાલવા જ મીડી તળાવમાં ગામે કાંઠે ન નીકળી જાય ક્યાંક. હા હાલવા મીડી. હાલો ગાયને ખાઈ નીકળે. હાલો તમે ભેહું લઈને આવી આપણે હમણાં. એને જે નિરાજ ન થયો આ ભેહું ને નિરાજ ન થાય. હાલો હાલો હવે બારીઓ નીકળો પીવાઈ ગયું હોય તો. હાલો હાલો હવે બારીઓ નીકળો. હાલો નીકળો. હાલો જો ને મુખિયા નીકળી ગઈ બંધ બારી એટલે બધું નીકળી જાય હમણાં. હા એક નીકળે ને પછી નીકળે. મેન નીકળે ને અને પછી એક જ નીકળે. હાલો ઓલી તો હજી આળો ટેસામાં ના ડૂબાઈ ગયું. મારી નીકળી ગયું હવે. મજા આવે બારી શેડું પડે મોટામાં કારીગર મોટો કારીગર ટેકડો મારચ્યા કઈ સાઈડમાં તપેલા ભરાઈ જાય ઇતના આવી ગયા છે. કેટા પકડા આવી ગયા છે ને દોભાણ કરવાની છે ને માહિરભાઈ હાલો દવા મળે. માહિર ગાગર દવા મળ્યો છો. કેમ ઠેકડા મારે છે? આ બાજુ તમારી એનસી બેન બકરા દવા મળ્યા છે. આમ જો ઊભી રે
બધા પોતપોતાનું કામ કરાય છે જો ગોબરના કામમાં લાગી ગયા છે બધા. હા ધીમે ધીમે કેવું છે આપણે વારો પડી ગયો ગાયું દો કે વેલી છે